તો ઓપરેશન સિંદૂરનું જે આખું મજબૂત નેટવર્ક ઊભું કરવામાં આવ્યું અને જે રીતે એક્શન લેવામાં આવ્યા હતા અને તેમાં તે ધ્વસ્ત થયું છે પાકિસ્તાન સ્પષ્ટ સ્વીકારવામાં આવ્યું છે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ દ્વારા। ત્યારે પાકિસ્તાન એરબેઝની તબાહીના નવા પુરાવા સામે આવ્યા। જુઓ, પાકિસ્તાને એરફોર્સે સમારકામ માટે ટેન્ડર નીકાળવા પડ્યા છે। જ્યાં ભારતે હુમલા કર્યા ત્યાં સમારકામ થશે અને એ સ્પષ્ટ થાય છે કે હુમલા થયા છે। તેમાં રાવલપિંડી એરબેઝ, રિસલપુર એરબેઝ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા। એ એરફિલ્ડને મોટું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે અને એ એરફિલ્ડ પર હવે સમારકામ શરૂઆત કરવામાં આવી છે। આ એ તસવીર પણ અમે આપને બતાવી રહ્યા છે। પાકિસ્તાન એરફોર્સ ઓપન ટેન્ડર અને એ જે આખું માળખું તૈયાર કરવામાં આવ્યું, આ એ સ્પષ્ટ સૂચવે છે, આ મજબૂત પુરાવો છે કે ભારત પાકિસ્તાનને મારી ગયું છે। એટલે કે અંદર પ્રવેશીને તેમના એરફોર્સ દ્વારા, તેમની મજબૂત એર સિસ્ટમ દ્વારા મોટું નુકસાન પાકિસ્તાનને ભારતે પહોંચાડ્યું છે। તો નુકસાન જે થયું છે અને એ નુકસાન હવે તેને દૂર કરવા, બધું જ સમૂહ સુથરું કરવા, સમારકામ કરવા માટે સ્વાભાવિક આ એક પ્રક્રિયા હોય અને તેમાં એ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું અને આ એ સ્પષ્ટ પુરાવો છે કે ભારતે પાકિસ્તાનને પછાડ્યું છે।